સાણંદ જીઆઈડીસી પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ। 3 મહિના અગાઉ અકસ્માતમાં સારવાર દરમિયાન રિક્ષા ચાલકનું મોત નીપજ્યું। અકસ્માત બાદ 108 મારફતે હોસ્પિટલમાં કોમામાં રહેલ દર્દીને પોલીસે ફરાર ગણાવ્યો હોવાનું પરિવારનો આક્ષેપ। પોલીસે એકતરફી કાર્યવાહીનો આક્ષેપ। અનેક રજૂઆતો છતાં અમારી ફરિયાદ લીધી નથી। સામેવાળા રાજકીય વગ ધરાવતા હોવાથી એકતરફી કાર્યવાહીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિશાલ ખુશાલભાઈ, આજે શું બન્યું અને શું ઘટના હતી? મારા પપ્પાનો એક્સિડન્ટ થયો હતો। કયા જગ્યાએ એક્સિડન્ટ થયો હતો? મેલાસણા ચોકડી પર। અચ્છા, શું તમારા પિતાશ્રીનું નામ? ખુશાલભાઈ। અને અકસ્માત થયો તો ત્યાંથી કેવી રીતના લાવ્યા હતા? 108 અને 108 મારફતે પછી ક્યાં રિફર કર્યા? પહેલાં સિવિલ હોસ્પિટલ આવ્યા આગળ, અહીંયાથી પછી સાણંદ શ્રીજીમાં લઈ ગયા। શ્રીજીમાં કેટલા ટાઈમ રાખ્યા? શું હતું પરિસ્થિતિ એમની? એમની ગંભીર ઈજા હતી। 3 મહિના આઈસીયુમાં રાખ્યા અને આજે એમનું ડેથ થઈ ગયું અને હજુ અમારી પોલીસે કોઈ એફઆઈઆર લીધી નથી। અત્યારે એમને એકતરફી કાર્યવાહી કરી। એટલે તમારો આક્ષેપ કે પોલીસે એક તરફ કાર્યવાહી કરી છે એમ ને? અને તમારા અત્યારે બધા પરિજનો હતા સિવિલ હોસ્પિટલ સાણંદ પહોંચ્યા છે, હા, તો તમારી શું અપેક્ષા છે પોલીસ પાસે? અમને ન્યાય મળે અને અમારી એફઆઈઆર થાય।